નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। માળિયાહાટીના તાલુકાના ચોરવાડ ગામે ચોરવાડ નગરપાલિકા ખાતે 11મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો ત્યારે બહોળી સંખ્યામાં શહેરીજનોએ લાભ લીધો। રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે નગરપાલિકા કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમ શહેરી 11મો તબક્કો યોજવા અંગેની સૂચનાઓ અન્વયે આજરોજ ચોરવાડ નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવેલ, જેમાં લોકોને મામલતદાર કચેરી, પીજીવીસીએલ કચેરી, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પીજીવીસીએલ કચેરી, વિવિધ બેંકો સહિત સરકારી કચેરીને લગતી વિવિધ કામગીરી નગરપાલિકા કક્ષાએ એક સ્થળ ઉપર થઈ શકે તેવા હેતુથી આજરોજ સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવેલ, જેમાં આવકના દાખલા, જાતિના દાખલા, નોન ક્રિમિલેયરના દાખલા સહિત રેશન કાર્ડમાં નામ ઉમેરવા, નામ કમી, નામ સુધારા તેમજ ચૂંટણી કાર્ડની વિવિધ કામગીરી, પીજીવીસીએલ કચેરીની વિવિધ કામગીરી સહિતની કુલ 2209 અરજીનો નિકાલ કરવામાં આવેલ। આ તકે ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત સદસ્યશ્રીઓ અને આગેવાનો સહિત બહોળી સંખ્યામાં અરજદારો ઉપસ્થિત રહેલ અને સેવા સેતુ કાર્યક્રમનો લાભ લીધેલ હતા। રિપોર્ટર વિમલ રાય કુંડલિયા। મારું નામ મંથન ડાબી છે। આજરોજ માળિયાહાટીના તાલુકાના ચોરવાડ નગરપાલિકા ખાતે ગુજરાત સરકારનો સેવા સેતુના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા લોકોના પ્રશ્નો એક જ જગ્યાએ હલ થઈ જાય, જેમ કે ક્રિમિલેયર હોય, મામલતદારનો આવકનો દાખલો હોય, ચૂંટણી કાર્ડલક્ષી પ્રોગ્રામ હોય, બેંક રિલેટેડ હોય, પીજીવીસીએલ રિલેટેડ હોય, એવા દરેક પ્રશ્નોનો આજરોજ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે છે। અને ચોરવાડ નગરપાલિકાના શાસનના આજે 1 વર્ષ પૂર્ણ થયા બાદ પ્રથમ સેવા સેતુનો કાર્યક્રમ હોય તો લોકો ખૂબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને ખુશી ખુશી પોતાના પ્રશ્નોનું સોલ્યુશન પણ અહીંયાથી કરી રહ્યા છે।